વડોદરા શહેરમાં આવેલા ઠેકરના દશામાં સ્થાપિત કરતા ડીજે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવેલો છે। યુવાનનું આજરોજ મૃત્યુ થયું હોવા છતાં પોલીસ કડકાઈભર્યું વર્તન નથી આદરી રહી। આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। દશામાં પહેલી તારીખે આવ્યા હતા ગધેડા માર્કેટથી। તેમાં ડીજે વાગતું હતું। ડીજેમાં મગજમારી થઈ। મગજમારીમાં પછી આ છોકરાને પિયુષ ઠાકોર છે એને માર્યો, ઢોર માર્યો છે 15 થી 16 જણાએ, અને એમાં આજે એનું મૃત્યુ પામ્યું છે। એ તો કંઈ કહી શકે નહીં, પણ કે દશામામાં હવે કોને માર્યો એ આપણને ખબર નથી કંઈ। ના, પોલીસે હજુ કોઈ ધરપકડ કરી છે નહીં। FIR અમે પરમ દિવસે પહેલી તારીખે લખાઈ હતી, તો કાલે એક્શન લીધો એ લોકોએ મરી ગયા પછી। એના પહેલાં કોઈ એક્શન નહીં લીધો। મારું નામ સંજય ઠાકોર। અરે અમે દશામાં આવતા હતા, બરાબર છે। એમાં થોડી કંઈ છોકરા જોડે ધક્કા મુક્કી થઈ હતી પિયુષ જોડે। એમાં કંઈ ધક્કા મુક્કીમાં આવી રીતના 10-15 જણાએ થઈને પેલા ડૉક્ટર આપણે લંગડાનું દવાખાનું છે એ સાઈડ એને ત્યાં 15 થી 20 જણાએ લોકોએ બનીને ટોળામાં થઈને માર્યો છે। બહુ જ માર્યો છે, અને આજે એમનું મૃત્યુ પામ્યું છે। 1 તારીખે થયું હતું, આજે 6 તારીખ થઈ। હા, આજે સવારમાં 4 વાગે થયું છે।